નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIA 2023માં બેંગલુરુ જેલ રેડિકલાઇઝેશન મામલે લશ્કરે તૈયબા સાથે જોડાયેલા વધુ 3 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે। તેમના ઉપર આરોપ છે કે હથિયાર, બોમ્બ અને દારૂખાનું સહિત ડિજિટલ ઉપકરણ એકઠા કરી ભારતની સંપ્રભુતા અને સુરક્ષા સામે કાવતરું ઘડ્યું હતું। આ કાવતરું 2008ના બેંગલુરુ સિરિયલ બ્લાસ્ટ કેસ મામલે જેલમાં બંધ કુખ્યાત આતંકી ટી નસીરને કોર્ટ લઈ જતા સમયે તેને છોડાવવાના કાવતરા માટે ઘડવામાં આવ્યું હતું। ચાર્જશીટ અનુસાર અનીસ ફાતિમાની ઓળખ જુનેદની માતાના રૂપમાં કરવામાં આવી હતી અને તેને પર્પ સેન્ટ્રલ જેલમાં નાસિરને લોજિસ્ટિક સહાય અને ફંડ પહોંચાડ્યું હતું। સાથે જ હેન્ડ ગ્રેનેડ અને વોકી-ટોકી તેમજ ફરાર આરોપી સલમાનને વિદેશ મોકલવામાં પણ મદદ કરી હતી। તો સાથે જ સિટી આર્મ્સ રિઝર્વના સહાયકે પૈસા લઈને કાર્ડની ડિટેલ લીક કરી હતી। તો આ ત્રીજા આરોપી જેલ હોસ્પિટલના મનોચિકિત્સક નાગરાજ પર આરોપ છે કે તેમણે કેદીઓને મોબાઈલ ફોન સ્મગલર કરી વેચ્યા હતા, જેમાંથી એક ફોન નાસિર પાસે હતો।